નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા એટલે કે ફર્સ્ટ એક્ઝામ ધોરણ 9 અને વિષય અંગ્રેજી પર વિદ્યાર્થી મિત્રો સેકન્ડ લેંગ્વેજના જે પેપર છે તેની નવી બ્લુપ્રિન્ટને વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સચોટ એની સમજૂતી મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. તો વિદ્યાર્થી મિત્રો અહીં વાત કરીશું વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનો પરિરૂપ જે છે તે પરિરૂપની આપણે અહીં વાત કરી રહ્યા છીએ. હેતુલક્ષી પ્રશ્નો 13 પૂછાશે, જેના આપણે અહીં તમને 15 ગુણ મળવા પાત્ર છે. અતિ ટૂંકા પ્રશ્નો 1-3 ગુણનો જે છે તે પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્નો જે છે તે 20 ગુણના પૂછાશે. વિસ્તૃત જવાબી પ્રશ્ન 2-7 ગુણના અને વિસ્તૃત મોટો પ્રશ્ન જે છે તે 1-5 ગુણનો પૂછાશે. હવે વાત કરીશું અહીં મિત્રો રીડિંગ કોમ્પ્રેન્શન જે છે તેની અંદર મેઇન ટેક્સ્ટ બુક જે તમારું પાઠ્યપુસ્તક છે તે અને તેની સાથે કાવ્ય 12 ગુણના પૂછાશે. નોન વર્બલ જે છે તે 4 ગુણના અને સપ્લિમેન્ટરી રીડરમાંથી 4 ગુણનું પૂછાશે. વોક્યુબ્યુલરીની વાત કરીએ તો મેઇન ટેક્સ્ટ બુક જે છે તેના 3 અને સપ્લિમેન્ટરીમાંથી 2. ફંક્શન અને ગ્રામરની વાત કરીએ તો 15 ગુણનું પૂછાશે અને રાઇટિંગ પેરેગ્રાફ રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગ 5 ગુણનું અને પિક્ચરનું ડિસ્ક્રિપ્શન તમારે લખવાનું હશે એ પણ 5 ગુણનું પૂછાશે. આમ આપણું 50 ગુણનું પ્રશ્નપત્ર જે છે તે રહેશે. હવે આપણે સેક્શન વાઇઝ વાત કરીએ તો પ્રશ્નપત્રનું માળખું પહેલા 1 થી 8 પ્રશ્નો જે છે તે જોઈ લઈએ તો રીડિંગ કોમ્પ્રેન્શન જે છે તે એક્સ્ટ્રક્ટ બેઝડ એટલે કે મેઇન ટેક્સ્ટ બુક તમારી ચોપડી છે એમાંથી 8 ગુણના 8 પ્રશ્નો પૂછાશે, એટલે કે ઉપર એક ફકરો હશે અને તેની નીચે પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 9 અને 10 જે વાત કરીએ તો કોન્ટેન્ટ જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો સાચા મોટા તમારે અહીં સાચા ખોટા જે છે તમારે મેઇન ટેક્સ્ટ બુક જે છે તેમાંથી ઓબ્જેક્ટિવ પ્રકારના 2 પ્રશ્નો પૂછાશે. સેક્શન બી ની વાત કરીએ પ્રશ્ન નંબર 11 અને 12 તો એ પણ મેઇન ટેક્સ્ટ બુક જે કાવ્ય છે એ કાવ્ય પોમ એટલે કે કાવ્યમાંથી 2 ગુણનો પૂછાશે. પ્રશ્ન નંબર 13, 14, 15 અને 16 સપ્લિમેન્ટરી રીડર જે છે તેમાંથી 4 ગુણનું પૂછાશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 અને 17, 18, 19 અને 20 એની અંદર પણ નોન વર્બલ, ગ્રાફ, ટેબલ, રિસિપ્ટ, ફ્રોમ, ટિકિટ વગેરે જે છે તે ઉપર આપેલા હશે અને તેના આધારે નીચે 4 પ્રશ્નો પૂછેલા હશે. એ 4 પ્રશ્નોના જવાબ ઉપર આપેલો દાખલા તરીકે કોઈ ગ્રાફ છે તો એ ગ્રાફના આધારે તમારે પ્રશ્નોના જવાબ એમાંથી શોધી અને લખવાના રહેશે. હવે વાત કરીશું સેક્શન સી પ્રશ્ન નંબર 21, 22 અને 23 એ મિત્રો તમારે મેચ કોલમ કરવાના હશે, એટલે કે આઈએનડી ધ ફંક્શન એટલે કે તમારું જે મેઇન કોલમ છે એના આધારે ઓબ્જેક્ટિવ પ્રશ્ન 3 ગુણના પૂછાશે. પ્રશ્ન નંબર 24 અને 25 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે તમને વિદ્યાર્થી મિત્રો અધૂરું વાક્ય આપેલું હશે અને અધૂરું વાક્યને તમારે પૂરું કરવાનું રહેશે. પ્રશ્ન નંબર 26 વોક્યુબ્યુલરીમાંથી પ્રશ્ન હશે કમ્પ્લીટ ઓફ ધ પેરેગ્રાફ એટલે કે એક ફકરો હશે અને ફકરાની અંદર વચ્ચે વચ્ચે ખાલી જગ્યા આપેલી હશે અને ઉપર તમને મિત્રો કાઉન્સની અંદર શબ્દો આપેલા હશે. એ શબ્દનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પ્રશ્ન નંબર જો વાત કરવામાં આવે 27 અને 28 તો વોક્યુબ્યુલરી જે છે એની અંદર પણ તમારે મિત્રો નજીકનો જે છે એ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછાશે અને એ તમારે શોધી અને નજીકનો જે એનો અર્થવાળા પ્રશ્ન જે તમારા શબ્દો છે એટલે કે વિકલ્પ છે એ નજીકના અર્થવાળા શબ્દો લખવાના રહેશે. સેક્શન ડી ની વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 29 અને 30 કન્જેક્શન એટલે કે અહીં મિત્રો તમને 2 વાક્ય આપેલા હશે અને 3 સામે તમને એના ઓપ્શન આપેલા હશે બ્રેકેટ્સ એટલે કે કાઉન્સની અંદર. તો એ 3 ઓપ્શનમાંથી તમારે આ 2 વાક્ય આપેલા છે તેના સાથે જોડવાના રહેશે. એના 2 ગુણ છે. એડિટિંગ તો અહીં મિત્રો તમારે આની અંદર પણ પેસેજ વિથ 3 બેલેન્સ વિથ 3 ઓપ્શન એટલે કે 3 ખાલી જગ્યા હશે, બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા હશે અને એના પણ 3 ઓપ્શન આપેલા હશે. તે તમારે કાઉન્સમાંથી લઈ અને પૂરવાના રહેશે. પ્રશ્ન નંબર 32 ડુ એજ ડાયરેક્ટેડ એટલે કે અહીં તમારે ચેન્જ ધ ટેક્સ્ટ એટલે જે શબ્દો આપેલા છે એ જેન્ડર અથવા નંબર એને ચેન્જીસ કરી અને ફરીથી તમારે લખવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 33, 34 અને 35 સિલેક્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ એ પણ ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો રહેશે. હવે વાત કરીશું સેક્શન ઈ પ્રશ્ન નંબર 36 પેરેગ્રાફ રાઇટિંગ. તો અહીં તમને
કોઈ પણ તમારે 3 તમને ટોપિક આપેલા હશે અને 3માંથી કોઈ પણ એની તમને ગમતો હોય એવો એક તમારે પેરેગ્રાફ લખવાનો રહેશે. પિક્ચર ડિસ્ક્રિપ્શન અથવા તો મિત્રો તમારે ઈમેલ રાઇટિંગ જે છે તે પૂછાશે. પ્રશ્ન નંબર 37, તો તમને કોઈ ચિત્ર આપેલું છે તેનું ડિસ્ક્રિપ્શન તમારે મિત્રો ચિત્ર જોઈ અને તેનું વર્ણન કરવાનું છે, અથવા તો તમારે ઈમેલ જે છે તે લખવાનો રહેશે, જેના 5 ગુણ છે. તો આ પ્રકારે તમારા અલગ અલગ જે છે તે પ્રશ્નો પૂછાશે. મેઇન ટેક્સ્ટ બુકની વાત કરીએ તો જૂનથી સપ્ટેમ્બર સુધીનો જે અભ્યાસક્રમ છે તે આ પરીક્ષાની અંદર પૂછાશે.